ફાઇનલી ગાઈસ અત્યારે વાગી ગયા છે સાંજના 5 અને સાંજના 5 વાગે આપણે આવી ગયા છે અત્યારે અક્ષયગઢે અને અક્ષયગઢ જ કહેવાય. તો અક્ષયગઢ અત્યારે આપણે આવી ગયા છે અને તમને બધાને ખબર છે કે આપણે બે ભાઈબંધ જોડે આવ્યા છે અને બે ભાઈબંધ આપણી ભેગા આગળ જ છે, પણ ખબર નહીં પડતી કે આપણે મૂકીને કેમ વયા જાય છે. કારણ કે એમાં શું છે કે એ ભાઈબંધને કંઈ ખબર નહીં કે હવે મારી ભેગું વ્લોગ ઉતારતો હોય ત્યારે મારી ભેગા કોઈ આવતા જ નથી, મને આ બધા સપોર્ટ નથી કરતા. એનો તો મારે એ કંઈ બદલો લેવો પડશે જેથી ફેમસ થાય તેથી. અત્યારે નથી મારે લેવો. આ બે ભાઈ હું બદલો લઈશ એ મને ખબર છે, કારણ કે મને મૂકીને વયા ગયા છે બે. પણ આમાં શું છે કે ભાઈ સમય સંજોગે છે ને આપણે કોઈને કંઈ કહેવાય નહીં. જો આ બે ભાઈબંધ કેવા મારી ભેગા વાથી હાઈ કરે, પણ આપણા બે ભાઈબંધ છે એ મને હાઈ કરતા નથી ને આગા આગા જાય છે. આના કરતા જો આ ઓલા વિડીયોમાં કહીને કે અજાણ્યા લોકો સપોર્ટ કરે, ઘરના છે ને બાજુમાં બેવા વાળા જ ખદડા નીકળ્યામાં શું હોય. હા બરોબર છે ને મોટા. એટલે આમાં આવું છે મોટા ભાઈ. તો આપણે શું છે કે હવે ગાડી લગી જાય પછી થોડું ઘણું કામ છે એ બધું પતાવી લે ને પછી હવે બોલો તમે શું કહેતા હતા? હવે કઈ સાંભળતા જ નથી. તમે લાગશે વાર પણ આવશે મજા. લાગશે વાર પણ આવશે મજા. તમારે લાસ્ટ લગી બન્યા રહેજો. આજનો વિડીયો થોડોક લાંબો થાય કારણ કે આજે મકર સંક્રાંતિ હતી ને આજે સવારથી અમે બારોબાર હતા અને અત્યારે પણ જો કે હજી બારોબાર જ છીએ. સવારના બીજી મહેફિલમાં હતા, અત્યારે બીજી મહેફિલમાં આવી ગયા છે. સાંજ પડતા તો કેટલી મહેફિલો હજી તો હા જાજી આમ મજા અહીંયા આપણે આવીએ એટલે મજા જ આવે. પણ આ તો પછી હું કેમ થોડો ઘણો હા હવે આપણે ચોખ્ખો નથી કરી બહુ. હા ક્યારેક આવો અમારી ભેગા વ્લોગ બનાવવા તો ખબર પડે કે કેવી મહેફિલ અમે કરીએ અને કેવી મહેફિલ જમાવીએ. તો વાંધો નહીં, ચાલો મળીએ પાછા નિરાતે થોડી વાર પછી. કારણ કે આવશે મજા. હવે ભાઈ અમને ખબર છે ભાઈ, દેવાય ખવાડે કીધું છે તમને ભાઈ, પણ હવે તમે પછી એક ને એક ડાયલોગ ઘડીએ ના ચીપકાવો યાર. એટલે ઘડીએ એક ને એક ડાયલોગમાં મજા ના આવે પછી સમજ્યા. તો વાંધો નહીં, ચાલો તો બહેના રહેજો બધા લાસ્ટ લગી. આપણે મળીએ નિરાતે આગળ. તમે તોડી લીધું ભાવ સીધો કર લે. એ જોજે અમારી ઉપર ના જાય. હા બરોબર છે. કાઈ બસ હાય ગાઈસ. ઉભા રહ્યો ભાઈ. હા હવે બોલો. હાય ગાઈસ. દેખો ગાઈસ આજ અમે પૂરે કરીએ સવારથી અખતરા જ કરે છે આ બધા. ગુજરાતી ભાઈ તમે ગુજરાતી જ કરો યાર, હિન્દી રહેવા દો. સવારને એટલી પતંગો જગાવી જોઈએ એટલે હાથ પગ આમ જોવાનો હાથ જોવ ખાલી તમે. આ જો બધાના હાથ અવાજ છે કેમ ગયા જો વિશાલભાઈ. આ પતંગો ચગાવવાના નતીજા બધાના. હજી આ ભાઈ તો જો હજી ફટાકડાની તૈયારી કરે છે. હા આવું છે ભાઈ, આમાં તો હાઈલે રાખે. હું આવું બધું કરતું રહેવું જોઈએ તો કંઈક મજા આવે. આમ જો આખો માહોલ જોઉં તમે ખાલી. હવે દેખાવ મસ્ત. એ આવો ને મોટા ઉપર ના નાખી દેતો. આ જતીનભાઈ પટા ખૂબ અખતરા કરવા વાળા. હા હવારે હમણાં લપેટતા હતા. સવારે પતંગને લપેટતા હતા, હવે ખુદ લપેટવાના. આજે નવો અખતરો. તાત્કાલિક હો, પણ તાત્કાલિક. હરકી ગયો એ જોજે. એ આઈને ફૂટે ને. અરે નો ફૂટવા દે. અરે લાંબી વાત છે. હા ભાઈ જોજો. ઓ અરે યાર લાઈટ કર બસ રેડી. નાખી દો. હાલો બીજો વારો. અહીંયા હાથમાં ફૂટી જાય, હાથમાં ફૂટી જાય પછી. હાલો ત્રીજો ઘા. જતીનભાઈ ઉડે તો જ. એ ભાઈ તમે રેવા દો, અહીંયા ધરભાઈ જાઓ અમે બધા.
વિશાલ તું રેવા દે જો ભાઈ. આના હાથમાં છે મારા હાથમાં તો ન હે જો ઈ હો તમે એમ કહી કે તમે રેવા દ્યો ખતરા. બાય બાય. આ જો બધા સુતડી બહુ ફોડે છે હાથમાં, જોઉં તમે આમ. એટલે પતંગ છે કે લે ફોકસ થઈ હા રેડી ડન. હાલો ત્યાં બાંધી દીધી ત્યાં ઉપર બાંધી દીધી ઓલે એ અહીંયા દે ને, તું ધ્યાન દે ને અહીંયા. એ ખબર કો હાલો. ભાવેશભાઈ વાઈટ નથી એ! આ છોકરા અહીં છે ભાવેશભાઈ, અહીં છે. ઉડે તો જા એ! જમીનભાઈ બર્થડે પણ હાજર થઈ ગયા હતા. હા આ જોઈ જા માહોલ બતાવી ગયા આગળ અહીંયા જો ફૂટે છે બધી ફરજી. યા વિશાલ એ ભાઈ ધીમે ધીમે હો. બાય બાય. ભાઈ ઉભા રહ્યો, 2 મિનિટ ઉભા રહ્યો. તો ફાઇનલી મિત્રો લાસ્ટમાં અત્યારે આપણા વિશાલભાઈ પતંગ ઉપર પતંગ બનાવી અને ઉપર ચગાવી દીધી છે. અને અત્યારે જો અહીંયા બાંધી રહ્યા છે અને સવારે પછી જોશે એ ભાઈ કે ખબર પડે કે ભાઈ ઉપર હજી પતંગ ચગે છે કે કેવી રીતે. આપણે બધાનો રિવ્યૂ લઈ લઈએ કે આજના દિવસમાં એ લોકોએ શું કર્યું. પહેલાં વિશાલભાઈ બાંધી લેતા એટલે આપણે મળીએ. ચલો વિશાલભાઈને પછી તો કિંગ્યા પેલા આપણે જતીનભાઈ આજના દિવસમાં રિવ્યૂ કયો તમે. આજના દિવસમાં તમને શું મજા આવી? યાર ચેતનભાઈ ભેગા હતા, ભાવેશભાઈ ભેગા હતા, વાહ 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 વાહ, વિશાલ ભેગો હતો. મજા આવી ગઈ ને ભાવેશભાઈ? તમારો રિવ્યૂ કઈ કયો? મજા જ આવી હે. મજા જ કઈ રહી બાકી હાથમાં સુતડી બહુ જ પોય. બોલો બોલો આર્યા જો મજા જ આવે. હજી તો તૈયારીમાં જ છે ઈ જ ને. બોલો અમે બોલો. બાજુવાળાને બારવાને બહુ મજા આવે અમને. એ ઈસે વિશાલભાઈ અરે ચગવા જ નથી દીધી ઓય ઓય એક જ ઉડે અને હજી ઉડે એક જ જગ્યા આપણી હો. તમે કયો ભાઈ? તો મનમાં એવું હતું કે આ વખતે નહીં ઉડાડીએ. બરોબર. ઉડાડીએ નહીં અમે નહીં ભાઈ, અમે તો પતંગના રસિયા ઉડાડીએ તય જ. હા એ પગ ભાંગે તો વાંધો નહીં, મન ના ભાંગવું જોઈએ. હા. બરોબર લઈને અત્યાર સુધીમાં એક કોઈ પતંગ ચગવા દીધી નથી. બરોબર છે. મેં બાજુવાળાને બારવામાં બહુ મજા આવે અમને. હૈસે હૈસે એને મગજમાં ચડી ગયો એક ને એક ડાયલોગ. આજે એને વધારે ખેંચી એ વિડીયો લીધું એમ એને આજે વધારે એને ખેંચી એ પતંગ. જતીનભાઈ આ ભાઈ શું કરી રહ્યા છે? ડ્રેસિંગ કર્યો છે ડ્રેસિંગ. હા જો દેશી ડોક્ટર છે આ બધા. ખુદનો પગ ભાંગી ગયો હા જેનો ખુદનો પગ ભાંગ્યો તે બીજાનું ડ્રેસિંગ કરી રહ્યા છે. એ ભાઈ ઘરનું દવાખાનું એ લે જોઈલા ઘરી જઈને છે કોઈ એટલે જ એવું થાય. શીકારો નીકળી જાય ની બાપ એના. કાતર ન પડી જાય. કેમ છેડો મળતો નથી અહીંયા? એમાં તેમાં થેલો ન મળે, એમાં થેલોમાં ગોતવો પડે થેલો. માં એવું જ નહીં કે ત્યાં થેલો ગોતવો પડે, પછી લાઈટ વહી જાય તો ગમે એ બીજું ગામ આવી જાય. તમારો અનુભવ બોલતો એવું કેમ લાગે? બોયલા બોયલા કે નો બોલ ઉપર શીખશો તો હૈસે તમને અનુભવ બોલે એવું લાગતું હોય. અનુભવ તો નથી બોલતો. જતીનભાઈ શું કહે છે? અનુભવ બોલે જતીનભાઈ? અનુભવ નથી ભાઈ. સ્વામી આપણે સ્વામી છે યાર. એવું નથી. હવે રેવા દે ઓય ઓય ખોટું રહેવા દે ને બ્લોગ ની અંદર વેલ્યુ કઢાવવામાં ને બોલીને. હાલ આવ્યો આવી ગયો છેડો આવી ગયો. હાલો નિરાય હવે નીકળી જાય. બસ જો હવે ચામડી હોતા કાપી જ નાખો. ખાતરમાં ધાર નાખે બીજું ધાર લગાડ લે. હાલો કપાઈ ગયો. હાલો હવે મળી જા આ તો આયલું આવ્યું છે હા તો જો થઈ જાય હમણાં રેડી.
જોયું ધીમે ધીમે એને કે ધીમે લે હા તો એક કર્યા પછી એને કે બીજું કરો હવે લે તમે ધાણા તો કરો જ છો જતીનભાઈ ને કે હું સેક્સ મારું હા. ખબર નથી નહીં ભેગો થાય નહીં ભેગું તેમાં અત્યારે નો બોલ નો બોલ આવવા દ્યો હજી ભગવાન તો ફાઇનલી ગાઈસ અત્યારે આપણે આવી ગયા છે ઘરે અને રાતના વાગી ગયા છે 8 બધાનો રિવ્યૂ લઈ લીધો છે અને અત્યારે આપણે ઘરે આવી ગયા છે આપણા હવે ખાઈ પી અને સૂઈ જશું કારણ કે તમે મારી આંખ જોઈ શકો છો કે સવારના 7 વાગ્યાનો જાગતો હતો કારણ કે 7 વાગ્યામાં આપણો દોસ્તાર આપણે લઈને વયો ગયો હતો પછી આપણે ત્યાં પણ ગયા હતા પછી અક્ષયગઢ ગયા હતા અને તાજી બધી મજા કરી આજના આખા વિડીયોમાં તમે જોયું એવી રીતે તો હવે બસ જો વધારે કંઈ કેવું નથી તમને લોકોને આ વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો બાકી મળીએ નેક્સ્ટ વ્લોગની અંદર ત્યાં લગી બાય બાય